કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે મારા ત્રિલોકના નાથે ને માં ભગવતી વિધાતાએ જે તમારા નસીબમાં લખ્યું હોય ને એ જ થાય છે આજે જેના નામથી અને જેના થકી આપણે આ ગામના ટીંબા માથે બેઠા છીએ ભગવાન દાદાનું જીવન ચરિત્ર ક્યાં પોતાનું ગામ અને રોજિત ગામ સુધી કઈ રીતે આવ્યા એ વાત ઉપર હું તમને લઈ જાઉં છું ત્યારે વિરમ ગામની માલપા એ ઓલા વિરમ ગામની માલપા મુગલ બાદશાહનું એક દી હતું આવડાયા રજવાડાની માલપા મુગલ બાદશાહના રજવાડાની માલપા પોતાના મુગલ બાદશાહનો ગાલનો હુકમ હાલે પોતાના મોઢામાંથી હુકમ છૂટે એટલે રહીતને કરવું પડે છે પણ એક દી રાતના 12-1 નો સમય બન્યો મુગલ બાદશાહ ભર નીંદરની માલપાથી જાગી ગયા છે ભર નીંદરની માલપાથી જાગ્યા એટલે મુગલ બાદશાહ ને પોતાના મનમાં વિચાર આવ્યો કાલનો દિવસ ઉગે એટલે મારે શિકાર કરવા જવું છે એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા પ્રભાતનો પોર રાજા કરણની વેળા થઈ એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા બોલો મહારાજ કે મારા રજવાડાની માલપા કોઈ એવો ઝીણી નજરનો માણા ખરો કે વેરણ વગડો હોય ગમે એટલા ઝાડા ઝાખરા હોય ને શિકારને પારખી લે આહા બાદશાહના મોઢાની માલપાથી આવો હુકમ છૂટ્યો એટલે એક કામદારે બાદશાહના કાનની માલપા વાત નાખી મહારાજ એક ઠાકોર છે ક્યાં રહે છે ગામના પાદરમાં ઝાપામાં રહે છે એનું નામ શું છે એનું નામ ભગવાન છે ને એને જો કચેરીની માલિપા બોલાવો ને તો તમે શિકારે જાઓ અને ગમે એવું વેરણ વગડો હોય કે મેઘલી અંધારી રાત હોય નજરનો તાર બાંધે ને એટલે કહી દે શિકાર આ દિશા ઉપરથી છે અને તેથી મુગલ બાદશાહનો હુકમ છૂટો જાવ ભગવાનને મારી કચેરીની માલિપા બોલાવો રાજના માણસો હાથની માલપા ભમરિયા ભાલા ગળાની માલપા ગેંડાની ઢાલુ રહી ગઈ છે અને ક્યાં આવ્યા દાદા ભગવાનના આંગણે આવીને ઉભા રહ્યા પોતાના 8-10 ઘરનો પરિવાર ને આવીને એટલું કીધું કે હે ભગવાન હા ભાઈ મુગલ બાદશાહ તમને કચેરીની માલપા બોલાવે છે 8-10 ઘરનો પરિવાર હતો ને સાહેબ બધા માણસો ભેગા થઈ ગયા કે ભગવાન ભાઈ રાજનો કઈ ગુનો કર્યો છે હે મુગલ બાદશાહ નું તેડું એમનામ ન આવે પણ સાહેબ હાવ નિર્દોષ માણસ જેને કઈ ખબર નથી કે મારી માથે શું થવાનું છે તેથી રાજના માણસોની હારે જઈ અને મુગલ બાદશાહ હાથ પગથિયાના હોનાના સિંહાસનની માથે બેઠા છે સામે જઈ અને દાદો ભગવાન ઉભા રહીને એટલું કીધું હજુર મહારાજ અમે તમારી રયત છે અમારી હાડ ચામડીના તમે ધણી છો
અને મને એકલાને બોલાવવાનું કારણ, અને તેથી મુગલ બાદશાહના મોઢાની માલિપાથી હુકમ નીકળ્યો, ભગવાન આજ નહીં પણ કાલનો દી ઉગે એટલે તારે મારી યારે શિકારે આવવાનું છે. પણ સાહેબ બાદશાહને કાંઈ કહેવાય નહીં, એની સામે ઉધરા ન ખવાય, શીખ ન ખવાય. અને તેથી મુગલ બાદશાહના મુગલ રજવાડાની માલિપા ભગવાન દાદા કઈ બોલ્યા તો નહીં, પણ એટલું કીધું કે મહારાજ કોઈ વાંધો નહીં, કાલે જવાનું છે ને, કે હા. પોતાના ઘરે પાછા આવ્યા અને પોતાની કુળ ગોત્રની દેવ માતા ચામુંડા હતી ને, હાથની માલિપા માળા લઈને મારી ચામુંડાની દોઢ ચાલ લેવા બેઠા ગયા. મારી ચામુંડ દેવ, ધણીનો કોઈ ધણી નો હોય, પણ મારા નભરાતી ભગવાનિયાનો ધણી તો મારી 20 ભુજાળી ચામુંડ હતો. ભુજાવાળી મારી ચામુંડા વાત મારી ચામુંડ દેવ, અમારા હાથે મેં કોઈ દી કર્મ એવા કર્યા નથી, કોઈ દી પાપ નથી કર્યો. અરે ભૂલે ચૂકે મારા પગ તળે જો કીડી મકોડો કચરાઈ ગયો હોય ને, તો મારા દેહની માલિપા કાળો દા લાગે. અને આજ વિરમગામનો ધણી મુગલ બાદશાહ મને એમ કહેશે કે તારે શિકારે આવવું પડશે. મારી ધણીનો કોઈ ધણી નો હોય, એ વિરમગામનો ધણી છે, પણ મારા ભગવાનિયાનો ધણી તો મારી ચામુંડા. મારી ચામુંડા બોલીને બીજું બોલતી નહીં, એ મને વિશ્વાસ ને મારી ચામુંડા વેડતી નહીં. જો મારી આ માળાની માલપા દોઢ ચાર દે ને, અને તારો જાંગેરી હુકમ થાય ને, તો બાદશાહની હારે કાલે મારે શિકારે જવું પડશે. તો તું ના પાડ ને, તો મારી કાં તો આ ગામની માલપા મારા અંજળ પૂરા થઈ ગયા છે, અને કાં તો જીભ કઈડીને મરી જાઓ. પણ જો મારી ચામુંડ રજા દે તો શિકારે જવું છે, નહીતર જવું નથી. બા સાહેબ, 1 હુકમ 2 અને 3 હુકમ પૂરા થઈ ગયા, મારી ચામુંડાએ રજા નો આપી. એટલે દાદા ભગવાને પોતાના અંતરની માલિપા ગાંઠ વાળી દીધી કે હવે મુગલ બાદશાહ હોય કે પછી કદાચ ગમે ઈ હોય, આ ખોળિયામાં પ્રાણ રહે ને ત્યાં સુધી પાપનું પગલું તો હું નહીં ભરું. આમ કરતા કરતા હુરજનારાયણ રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે. દિવસ આથમવાની તૈયારી છે. હાથ પગ ધોઈને માતાજીના ધૂપ દીવા કરી અને મનની માલિપા એક જ ઓરતો છે કે દિવસ ઉગશે અને બાદશાહના માણસો આવશે, એનો હું જવાબ આપીશ. પણ જેને જેનો આશરો એને એની હોય છે, એને તો માતાજી ચામુંડાને તાર લાગ્યો હતો કે બાદશાહનો એ બાદશાહ મારી ચામુંડા બેઠી છે ને, હે મારું બીજું તો કોઈ નથી, પણ મારા બાપની દેવી મારી ચામુંડા છે ને, એ મારી લાજ રાખશે. આમ કરતા કરતા દિવસ હાથમી ગયો. વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બન્યા. રાતના 12 વાગ્યાનો સમય બન્યો ને,
થડાની માલિપા બેઠી હતી ની મારી ભગવતી 20 વર્ષની બાળકીનું રૂપ લઈને જ્યાં દાદો ભગવાન બાળકી મારી સામે ભગવાન તને સામુંડા દેવી જગાડું જાગ બાપ જાગ બાપ જાગ બાપ પણ કાશી નિંદર ની માલપા ઝડપ દે અને ભગવાન દાદા જાગી ગયા નામ જોયું તેજ તેજ નો અંબાર સૂર્ય અને ચંદ્ર ના તેજ ને ઝાંખું પાડે આવું માતાજી નું રૂપ છે સાહેબ પોતાની પથારી માંથી ઉભા થઈને 2 હાથ જોડીને એટલું કીધું કોણ છો માં બસ મારા ભગવાનિયા મને નો ઓળખી ને બાપ રાતે વાળું પાણી કરી અને ઓરતો કરતા કરતા હોઈ ગયો તો ને કે ધણી નો કોઈ ધણી નથી પણ મારો તો ધણી ચામુંડા છે એ મારા ભગવાનિયા હું તારા બાપની દેવી ચામુંડા આવી છું તારા મનમાં ઓરતો છે ને કે દી ઉગે ને બાદશાહ ના માણસો આવશે પણ દિવસ ઉગવા દઉં તો ને ઉભો થા દાદો ભગવાન ઉભા થી આવશે મોર મારી ચામુંડા ને વાય ધીમે ધીમે ડગલા માંડ્યા ક્યાં ગયા જ્યાં માતાજી નો થડો હતો ન્યા ગયા ન્યા જઈ અને તેથી મારી વીસ પૂજાળી ચામુંડા એટલું બોલી કે મારા ભગવાન હવે નાનો એવો એક કંડિયો લઈને કંડિયાની માલિપા મારું ફળું રહ્યું ને આ મારા ફળાને કંડિયાની માલિપા મેકી અને કંડિયો ખંભે લઈને અહીંથી હાલી નીકળે દીકરા દિવસ ઉગશે એટલે બાદશાહની ફોજ આવશે બાદશાહના માણસો લેવા આવશે ને તને ભાળશે ને એટલે તારી વાંહે વારટ સડશે પણ એક નહીં એકવી વારટ સડે ને જો મારા ભગવાનની તને હાથમાં આવવા દઉં તો હું તારા બાપની દેવી ચામુંડા દેવના કેવા પ્રમાણે મારી ચામુંડ દેવના કેવા પ્રમાણે પોતાના સાજલ સાપરામાં ઘરની માલિપા નાનો એવો કંડિયો હતો ને એ કંડિયાની માલિપા થડે 3 તાજમ કરીને માતાજીનું આમ ફળું ઉપાડી અને કંડિયાની માલિપા મેકીને કંડિયો માથે મેક્યો છે માથે મેકી કંડિયાને માથે મેકી અને પોતાના આંગણાને 3 તાજમ કરી માતાજી ચામુંડના થડાને 3 તાજમ કરી ત્યાંથી મીડ્યા ભાગવા પાસુવાળી જોતા જાય ને ભાગતા જાય પાસુવાળી જોતા જાય ને ભાગતા જાય 5-15 ગાવનો પલ્લો કાપ્યો ત્યાં તો દિવસ ઉગી ગયો છે બાદશાહ પોતાની નગરીની માલિપા જાગી અને મુગલ બાદશાહે એટલું કીધું કે જાઓ ઓલા ભગવાનને બોલાવી લાવો મારી કચેરીમાં 4 ઘોડાની બગીને તૈયાર કરો મારે શિકારે જવું છે આવું બધું આરે રાખવી છે એને શેણ્યા ખાવા જોઈએ બાપા એક બાજુ રાજની માલમાંથી ઘોડા હાણીની માલમાંથી ઘોડાને છોડી અને 4 ઘોડાની બગી તૈયાર થઈને 2-3 રાતના માણસો
દાદા ભગવાનનું આંગણું છે ગામના સાંબામાં તો ન્યા આવ્યા અને ન્યા આવી અને ઓલા 5-7 ઘરના જે પરિવાર હતા ને એને એટલું કીધું કે આ ઓલો ભગવાન હતો એ ક્યાં ગયો કે ભાઈ અમે કોઈ ભાડ્યા નથી, રાતે તો અહીં હુતા હતા વાળું પાણી કરીને, હાથમાં એમના ભાલા રહી ગયા બાદશાહની પાસે. મહારાજ આપણા ગામની માલપા ભગવાન નથી, ભાગી છૂટ્યો છે, અહીંથી ગમે ત્યાં ગામ મેકીને નીકળી ગયા છે. અને તેથી બાદશાહના મોઢામાંથી હુકમ નીકળ્યો કે એને મરી ગયેલો જીવતો મારી કચેરીમાં લઈ આવો, જાઓ. રાજાની ફોજ છૂટી બાદશાહના મોઢામાંથી હુકમ નીકળ્યો એટલે કોઈ હાંડિયા કોઈ ઘોડાને લઈ અને 25 ઘોડેસવાર દાદા ભગવાનને પકડવા માટે હાથમાં ભાલા, ખંભામાં 12 નંબરના જોટા રહી ગયા અને ગામડે મીડા ભાગવા. પણ મારી સામુંડાએ કીધું તું ભગવાન દુનિયાની માલિપા જો તેન તારા વડવાએ કદાચ મારું ભજન કર્યું હોય ને, એક નહીં પણ 21 ફોજો આવે અને તને કોઈની નજરે સડવા દઉં તો તું સામુંડા ન હોય. મારો દાદો ભગવાન કે જોજે દેવી નહીં, કાકા નહીં, મારે કુટુંબ વગડામાં એકલું જાણવું હોય એમ તારો ભગવાનીઓ મારી એકલો હાલી. એ પાછું વાળી જોતા જાય અને હાલતા જાય, પાછું વાળી જોતા જાય અને હાલતા જાય. પણ 5 ગામના સીમાડાને વટાવી ત્યાં સુધી ફોજ આવી સાહેબ. અંતે ફોજ વાળા થાકીને પાછા વળી ગયા. પણ મારો દાદો ભગવાન માથે મારી સામુંડાનો કંડિયો છે, ક્યાંય પણ રાત રહે ને સાહેબ. અજાણી ધરતી, નહીં વાલા, નહીં હગા, નહીં કાકા, નહીં કુટુંબ, કોઈ ગામના પાથરની માલપા ગામના સીમાડે રાત રહે ને તો માથેથી પાઘડી પેલા સાતી માથે મેકે અને પાઘડીની માથે એ સાતી માથે મારી સામુંડનો કંડિયો મેકીને હોઈ જાય. હો બા ગામડે રોતા રહેતા આમ કરતા ગામડે રાત રોકાતા, દિવસ ઉગે એટલે હાલવા મંડી જાય. વાત કરતા વાર લાગે. ક્યાં આવ્યા? શંખલપુરના શોકમાં, જ્યાં મારી બાળી બહુસર બેઠી ને શંખલપુરના સીમાડાની માથે આવ્યા. કોઈ વટે માર્ગુ હાલ્યા જતા એને દાદા ભગવાને એટલું પૂછ્યું કે ભાઈ આ કયું ગામ છે? એટલે વટે માર્ગુ એટલું કીધું કે ભાઈ સામે ગામ રહ્યું ને શંખલપુર છે ને માતાજી બાળી બહુસર ના બેઠી છે અને એના દર્શન કરવા માટે અમે જઈએ છીએ. દાદા ભગવાનને એમ થયું કે મારા કુળ ગોત્રમાં તો મારી દેવ ચામુંડા છે, પણ લાઈવ જો ગંગાના કાંઠે નીકળ્યો છું ને સ્નાન ન કરું તો મારી જેવો કોઈ મૂર્ખ્યો નહીં. આ દેવનો દ્વાર છે ને, લાઈવ માતાજી બેસરાજીના દર્શન કરતો છે. મારી કલંગી કુકડાની રમનારી દેવી દાદો ભગવાની આવ્યો મારી બહુસર દેવના યાશ દે. એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવો. માથે એમના
આમ કંડિયો રહી ગયો છે, એક હાથે કંડિયો પકડ્યો છે ને એક હાથે માતાજી બહુસરને આમ તાજમ ભરી. ત્યાં તો દાદા ભગવાનની આંખની મારી પાસે બોર બોર જેવડા આંખોડા ઠમ 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 ઠમ. શું કામ? માતાજી બહુસરને એટલું કીધું કે એ મારી કલંગી કુકડા વાળી માં, તું તો એક ચારણી જોગમાયા છો, પણ મારી હું તો એક પરદેશી છું. મને મારા અંજળ ક્યાં લઈ જાય છે એની મને ખબર નથી. સાહેબ, માતાજી બહુસરની સામે આટલી દલીલ કરીને પગે લાગી, અને એક બાજુ વરખડીનું ઝાડ હતું, ત્યાં હારો સાયો હતો. એટલે દાદા ભગવાને મનમાં વિચાર કર્યો થોડીક વાર અહીં વિહામો લઈ અને પછી અહીંથી આગળ નીકળીશ. વરખડીના ઝાડ હેઠે પોતાની પાઘડીનું ઓશીકું કરીને સાચીની માથે મારી ચામુંડનો કંડિયો મેકી અને સાહેબ વિહામો લેવા બેઠા ને, નિંદ્રાને આધીન બની ગયા. નિંદ્રાને આધીન બની ગયા અને મારી શંખલપુરના શોક વાળી મંદિરની માલિપાથી મારી બાળી બહુસર આમ જોઈ ગયો. એની દેવ સામુંડને લઈને આવ્યો છે, પણ મારો મહેમાન બન્યો છે. સાહેબ, આપણા ઘરના આંગણે કોઈ અજાણ્યો માણામાં આવી અને કદાચ બેહેક હોઈ જાય એટલે આપણી ફરજ પડે એને ખાવું પીવું પાણી પાવું. પણ કંડિયાની માથે માતાજી બેસરાજી આમ નજર કરી, પણ કંડિયાની માલિપા મારી વિષ ભૂજાળી ચામુંડાને જોઈ અને મારી ભગવતી દેવ દેવનું હગું એમ માણા માણાનું હગું હોય. માતાજી બેસરાજીએ માતાજી ચામુંડાને કીધું કે એ માં, આજ મારા ઘરની મારા આંગણાની મહેમાન બની છો. ત્યારે માતાજી ચામુંડાએ એટલું કીધું કે બેન, વખાની મારી કોયલ બે હાલ છે, વખાની મારી કોયલ ચિત્રે બે હાલ છે. મારો ભગવાનનો રહ્યો ને એની માથે આફતનું વળું ઉતર્યું હતું ને એટલે એને હું લઈને હાલી નીકળી છું. આટલી વાત કરી અને દાદો ભગવાન નિંદ્રાને આધીન બન્યો હતો ને એના સપનાની માલિપા મારી બાળી બહુસર ગયો. મારી માતાજી વાત કરે, દાદા ભગવાનના સપનાની માલિપા મારી બાળી બહુચર દાદા ભગવાનને જગાડ્યા કે હે બાપ, આજ તો મારા આશરે આવ્યો છો ને તારી દેવને લઈને. સપનામાં માન દીકરો વાત કરે છે કે આમાં તો ભગવાન, હું એક બાપલ દેથાની ચાલણી જોગમાં બહુસર બોલું છું, કાંઈ રોકાઈ જા. પણ સપનાની માલિપા માતાજી બહુચર ને એટલું કીધું કે મારી ચામુંડ નો કે ત્યાં સુધી મારાથી નો રોકાવાય. મારો ધણી, મારા હાડ સાંભળાનો ધણી તો અમારી સાચીની માથે મારી ચામુંડા બેઠી છે ને, એ જ્યાં સુધી મને નો કે ત્યાં સુધી મારાથી નો રોકાવાય. અને તેથી માતાજી બાળી બહુચરે એટલું કીધું કે જો આટલો દેવને માનવા વાળું તારું ખોળજું હોય ને તો હે બાપ, તારી દેવ ચામુંડની સાક્ષીની માલિપા હું તને એક વચને બંધાવું છું. બાળી બહુચર વચને બંધાવું છું કે દુનિયાની માલિપા ધરતીના શેડે ગમે ત્યાં વ્યો જા, તને દુઃખ પડે ને તેથી એકવાર મારા શંખલપુર સામે નમણો માંડીને મને એકવાર યાદ કરજે. તારી ચામુંડા તો તારો ધણી છે, પણ યાદ કર, અને જો તારા દુઃખનો પિયાલો કરી નો પી જાવ તું બાળી બહુચર ની બાપ. સપનામાં આટલી વાત કરી માતાજી બહુચર હાલી નીકળ્યા. સપનાની માલિપા આટલી વાત કરીને માતાજી બેસરાજી પોતાના મઠની માલિપા જઈને બેહી ગયા. પણ ત્યાં દાદા ભગવાનની આંખ ઉઘડી ગઈ. આ માથે જોવે તો વરખડીનું ઝાડ છે, એમના માથે સાયો છે.
અને દાદા ભગવાન ઉભા થઈ પગરખા પહેરી માથે પાઘડી મેકીને ઓલો કંડિયો હતો પાછો માથે મેકી માતાજી બહુસરની સામે માથું નમાવીને મીડ્યા હામે ત્યાંથી હાલતા હાલતા ક્યાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાનું આજનું જ્યાં લીંબડી રહ્યું સાહેબ લીંબડીના ભોગાવાના કાંઠાની માથે અને એ સમયની માલિપા જ્યાં જ્યાં સ્ટેટ નું રજવાડું હાલતું હતું અને એ વખતે લીંબડી સ્ટેટ રજવાડું ચાલુ છે પણ સ્ટેટ રજવાડાની માલિપા એવા નિયમો હતા કોઈ પણ રાત રોકાવું હોય તો રાજના ચોપડે નામ લખવું પડે કોઈ અજાણ્યા માણસને રજવાડાના ચોપડાની માલિપા નામ લખાવી અને સાહેબ રજવાડાની માલિપા ગામના જ્યાં જ્યાં હોય ને એક એક ચોરા હોય માથેથી કંડિયો આમ સાથી પાસે રાખી ઢાંકણું ઉગાડી અને માતાજી ચામુંડનું ફળું હતું એની સામે નજર કરી અને દાદા ભગવાને એટલું કીધું કે હે માં માડી જોજે હો કુવાના કાંઠે લાવીને મને ધક્કો ન દેતી તારી સિવાય મારે કોઈનો આધાર નથી ડગલે ને પગલે તારી સિવાય મારે કોઈનો આશરો નથી અને સાહેબ ત્યારે કંડિયાની માલિપા મારી ચામુંડનું ફળું હતું ને ફળાની માલિપાથી મારી ચામુંડાએ અવાજ કર્યો ભગવાન આમાં આજની રાત લીંબડીની માલિપા રોકાઈ જા બાપ કાલનો દી ઉગે ને એટલે હું તને ચામુંડા કહું છું બરવાળાની માલિપા ઘેલાસા વાણિયાનું અત્યારે રાજ હાલે છે બરવાળાની સામે હાલી નીકળજે ધરતીની માથે હું ચામુંડા તને લઈ જાય પ્રભાતનો પોર થયો વહેલા પરોડીએ 5 વાગે થઈ ગયા કારણ કે અજાણી ધરતી છે સાહેબ પાછા માતાજી ચામુંડનું નામ લઈ અને ભોગાવા નદીની માલિપા હાથ પગ ધોયા ન ધોયા માથે કંડિયો મેકીને મીડ્યા હાલવા સાહેબ અત્યારે તમે વીરગામા પરિવાર જેના નામથી જે અત્યારે લીલા પીળા ફરો છો ને સાહેબ ક્યાં વિરમગામ ક્યાં શંખલપુર ક્યાં લીંબડી અને ક્યાં બરવાળા ક્યાં ધરતી સાહેબ કોઈનો આધાર નતો મારી ચામુંડા એક જ કંડિયામાં હતી આગળ પાછળ એની હારે કોઈ નતો સાહેબ એને તમારી ગાડીઓમાં પેટ્રોલ પુરાવી દીધા છે અત્યારે તમે હું કરો ને બધા અમારા દાદા ભગવાનનું બેલેન્સ છે સાહેબ ભગવાનનું બેલેન્સ અત્યારે તમને એમ કીધું કે હાલીને ખાલી બરવાળા જા તોય રિહાઈ જાય પેટનો દીકરો ન માને અને તેથી એની આટલો પલ્લો એકલે કાપ્યો હતો સાહેબ પગપાળા હાલીને વેલા 5 ના પરોડીએ ભોગાવા નદીના પટને વીંધી અને ધીમે ધીમે ઘેલાસાના બરવાળા સામે ડગલા માંડ્યા સીમાડાની માથે જ્યાં અત્યારે આપણે બેઠા છીએ સાહેબ માથે કંડિયો ના આવ્યા ને
ત્યાં કંડિયાની માલપાથી મારી જોગમાયા મારી વિષ ભૂજાળી કાળિયા ભીલની પૂજેલી ચામુંડા એટલું બોલી ભગવાન માથેથી કંડિયો ઉતારીને સાચી સામે આમ રાખીને ટાંકણું ખોલ્યો છે આમાં ભગવાનની આ ગામ ને ઓલું ગામ બહુ મને ચામુંડાને ફેરવી મારી શું કરું કોઈ ગામમાં ઘર નથી સીમમાં ક્યાંય મારે ભગવાનની અને ખેતર નથી તારી સિવાય મારે કોઈનો આધાર નથી અને તેથી ફળાની માલપા ખાડ ખાડ દાંત કાઢી અને મારી વિષ ભૂજાળી ચામુંડા એટલું બોલી કે મારા ભગવાન આ જે ધરતીની માથે જે ટીંબે ઉભો છો ને આ ધરતીના ટીંબો મને ચામુંડા ને ગમે છે અહીં રોકાઈ જા બાપ ધરતી મને ચામુંડા ને બહુ રૂડી લાગે છે અહીં રોકાઈ જા બાપ માતાજી ચામુંડ નો હુકમ થયો ને એટલે માયને એટલું કીધું કે મારી હવે તારા કંડિયો ક્યાં રાખું કે ભગવાનિયા અત્યારે એક નાનું એવું લાકડું અહીં ખોડીને લાકડાને મારો કંડિયો રાખી દે સમય આવે ને હું ચામુંડા તને કહું ને ત્યારે મારા મને વિહામો આપજે અને સાહેબ આ જગ્યા ઉપર નાનું એવું લાકડું ખોડીને લાકડાને યારે કંડિયાને ટીંગાડી દીધું પણ સાહેબ જેને પેટ છે એને ખાવા જોઈએ નાનું એવું સાજલ સાપરું એક કૂબો બાંધી અને દાદો ભગવાન રહેવા માંડ્યા સાહેબ કામે જાય ખેતી મજૂરી કરે આમ કરતા કરતા પછી તો સાહેબ નાચ વગર ગત નહીં નાતે વરવું નાતે મરવું નાત હારે રાખવો નેડો ઈ છે હરગ નો કેડો સાહેબ રૂપિયા તમને ફૂંક નો મારી દે નાચ છે ને એ ગંગાનો પ્રવાહ છે સાહેબ તમારી નાચ હોય મારી નાચ હોય નાચેથી માણા રૂડો લાગે વાત કરતા વાર લાગે પણ કંડિયાની માલપા બેઠી બેઠી મારી જોગમાયા મારી દાદા ભગવાનની દેવી વિચાર કરે કે એકલો મારો ભગવાનનો કેટલાક દી આમને મહેનત કરશે સાહેબ આજુબાજુના ગામડાની માલપા નાતીલાઓને ખબર પડી કે ભાઈ આપણો નાતીલો એક છે પણ પંડો પંડ રહે છે અને એ સમયે તો સાહેબ માણસો વિશ્વાસુ હતા અત્યારે વિશ્વાસ ને શ્રદ્ધા નથી બીજું બધું છે દાદા ભગવાનના પોતાની નાયતની માલપા પીડા હાથ થયા લગ્ન લેવાના લગ્ન થયા પછી માં ભગવતી ચામુંડાએ રાતના 12-1 ના સમયે ગેબી અવાજ કર્યો ભગવાનિયા આમાં ભગવાનિયા મારે દેવીને ભૂખ લાગી છે મારે તારા હાથનું કાંઈક ખાવું છે વિરમ ગામ ને મેકીને નીકળી ગયો અને વર્ષો વીતી ગયા બાપ મને ચામુંડ ને ભૂખ લાગી છે મારે મુઠ્ઠી કણુકો ખાવો છે પણ રાતના 12-1 ના સમયે દાદો ભગવાન ઢીસણ વાળી મારી ચામુંડ નો કંડિયો ટીંગાતો ને એને એટલું કીધું કે દેવી તે રાતના 1 ના ટકોરે મને જગાડીને કીધું કે મને ખાવું છે મને ખવાય મારી મારા સાજલ સાપરામાં ખોરી જાય નથી હું તને શું નિર્ધનિયો મારી પાસે ધન નહીં દોલત નહીં મારી ચામુંડા મારી પાસે ખાવા ખોરી જાય
મને ખબર પડે મારી હું દીવ ઉગે ને હાથ મેં બે વાર હું મારા પાપી પેટમાં થોડું જાજુ અનાજ નાખું છું. મારી તારો કંડિયો લઈને વિરમગામમાંથી નીકળ્યો એને વર્ષો વીતી ગયા. દેવી મારે તને ખવારવું છે પણ મારી પાસે ખોરી જાર નથી, 2 રૂપિયાની મૂડી નથી, તને શું ખવારવું? માતાજી ચામુંડ ને આટલી વાત કરીને ત્યારે મારી ચામુંડાએ એટલું કીધું, ભગવાનિયા તારી પાસે નથી એટલું જ ને, પણ જો એકવાર તને અણધાર્યું આપું ને તો એમ માનજે કે આજ તારા કર ભાગલે હું સામુંડા બોલી. વેળા બની મારી નાચો પ્રભાત નો પોર બન્યો, રાજા કરણ ની વેળા થઈ ત્યારે પોતાના ઘરેથી પોતાની પત્ની ને દાદા ભગવાને એટલું કીધું કે સાંભળ્યું, આજ દેવી મને સપનામાં આવી હતી ને મને એવું કીધું કે ભગવાન તારા હાથનો મારે મુઠ્ઠી કણું તો ચામુંડાને ખાવું છે. પણ સાહેબ જેને દુઃખ જોયા હોય ને એને ખબર હોય કે દુઃખ શું કહેવાય. અત્યારે તમે ધાબા વાળા મકાનમાં રહ્યો છો, 4 વ્હીલ ગાડીઓ, આ ડેલા દરવાજા, તેથી સાહેબ આ ધરતીની માથે મારો દાદો ભગવાનીઓ જેને ખાવાના વાંધા હતા, આ એની ગરીબાઈ અત્યારે તપ પાક્યું છે ને ત્યારે સાહેબ તમે આ લીલા પીળા કરો છો. પોતાના ઘરેથી બાઈને એટલું કીધું પણ પોતાના અર્ધાંગના પોતાની પત્નીએ ખંભે હાથ મેકીને એટલું કીધું, સ્વામિનાથ દેવીને ખાવું છે. હમણાં મારા પિયરની માલપા આપણે જઈને સમાચાર દઈ તો મારા ભાઈઓ ભાંડરું મામા મોહાળ બધા હગાવાલા આવે, પણ આપણા ઘરની માલપા કઈ મુઠ્ઠી જાહેર નથી, આપણે શું દેવીને જમાડવી? આ સાહેબ 12 મહિને 12 મહિને તમે નાયતને તેડાવો છો ને, આ એનો પ્રતાપ છે સાહેબ, એની ગરીબાઈનો પ્રતાપ છે. મારા દાદા ભગવાને એટલું કીધું કે બાય સાંભળે, જેથી હું એકલો હતો ને મારા બાપની દેવીનો કંડિયો લઈને વિરમગામમાંથી ભાગીને નીકળ્યો ને, તેથી સુમાળ પંથકની માલિપા એક બાપલ દેથાની બેસરાજી બેઠી ને એને મને એક ટકોર કર્યો તો ભગવાનની જેથી દુઃખ પડે ને તેથી મને બેસરીને યાદ તો કરજે બાપ, હે તું મારી દેવીનો કંડિયો 2 દિયા હાંચવીશ, હું એક સંખલપુરમાં જઈને એ દેવીને ટકોર તો કરતો આવું. પ્રભાતના પોરમાં માતાજી ચામુંડના કંડિયાને 3 તાજમ ભરી અને માતાજી ચામુંડની 1.5 જાર લઈ અને જે ડગલે આવ્યા હતા એના એ ડગલે અહીંથી પાછા હાલી નીકળ્યા. કારણ કે બીજી ધરતી તો એને જોઈ નથી સાહેબ, જ્યાંથી આવ્યા ને એના જ ગામડા હોહરવા સંખલપુર નહીં સીમાડાની માથે ગયા ને કે મારી બાળી બહુ સરે આમ જોયું કે આવ્યો મારો દુબળો આવ્યો ને, જો દુબળો આવે ને એના દુઃખ ને પી નો જ આવતો તો બાળી બહુ
માતાજી બેસરાજી ના આશરે માતાજીના મંદિરના આગળ દરવાજે પગરખા ઉતારી અને આવીને મોઢાની માલપા ખડનું તણનું લઈ અને માતાજી બેસરાજીની સામે ઉભા રહ્યા. મારી તારી પાસે તો અમે ખડના ખડમાકડા કહેવાય, પાપી પેટને ભરનારા. પણ માં મારી તને એક વાયક દેવા આવ્યો છું. મારી દેવી ચામુંડી એમ કહે છે કે મારે ખાવું છે, પણ મારા ઘરમાં ખાવા ખોરી જાય નથી. એક દી આ વરખડીના ઝાડ હેઠે હું તો તેથી તે મને કીધું તું ને કે ભગવાન આ દુઃખ પડે ને ત્યારે એકવાર મને ટકોર કરજે. મારી હું નમૂડિયો માણસ છું, મારી પાસે 2 પૈસાની મૂડી નથી, શેર જાહેર નથી. અને તેથી સાહેબ મંદિરમાંથી મારી બેસરાજીએ ગેબી અવાજ કર્યો, ભગવાન આગળ આગળ મંડ હાલવા આવે બરવાળા સામે, અને તારા ડગલે ડગલે જો બેસરાજી નો હાલી આવું તો હું માતા બેસરાજી એટલું કીધું કે હવે ભગવાનની અહીંથી હાલી નીકળ. તારા કુળમાં ચામુંડ એક છે ને, એક હાથે તાળી ન પડે, પણ જો તારી દેવ ચામુંડની હારવાર કદાચ એનું મંડાણ માંડીને આવીને ઉભી રહું ને તો એમ માનજે કે સંખલપુરના શોકની બાળી બહુ સર બોલી. અને સાહેબ દાદો ભગવાન ત્યાંથી હાલી નીકળ્યો હાથમાં પગરખા લઈને. શું કામ કે જો મારી દેવી મારા ડગલે ડગલે હાલે ને તો પગરખા પહેરીને મારા ડગલા ન પડાય. ઉઘાડા પગે હાલું મારી વાય મારી બેસરાજી આવે. દાદો ભગવાન પાછા ટીંબાની માથે આવ્યા. આવીને માતાજી ચામુંડના કંડિયાને 3 તાજમ ભરી અને માતાજીના નામની પાછી 1.5 લીધી. એમાં તો મારા કુળ ગોત્રની દેવ છો, પણ આજ સંખલપુરની માલપા ગયો તો જો કદાચ બાળી બહુચરે એમ કીધું કે તારા ડગલે ડગલે હાલી આવું. અને જો મારી કદાચ એ દેવને હું ભાળતો તો નથી, પણ જો મારા ડગલે ડગલે અહીં સુધી આવી હોય અને મારી તારું જ્યાં મંડાણ માંડું ત્યાં માતાજી બેસરાજી નો જો વાસ કરવાની તું રજા દેતી હોય ને તો એની માલિપા મારી મને 1,5,000 દેજો. કારણ કે ચામુંડા છે એ આ વસ્તીનો રાજા છે. માતા ચામુંડા 2,500 આપી સાહેબ. અને પછી દાદા ભગવાને અને પોતાના ઘરેથી બાએ આ જગ્યા જે આ ધરતીની માલિપા જ્યાં મઢ રહ્યો ને 2.5 ઇંચનું મંડાણ માંડી અને માતા ચામુંડા અને માતાજી બેસરાજીના વિહામો આપી અને પછી 1.5 મહિનાનો મુદત લઈ અને તેથી માતાજી ચામુંડ ને બેસરાજીને 1 ભાણાના વ્યવહારે જાતર આપી આ ધરતીની માથે ચામુંડા અને બેસરાજી નો 1 ભાણે વ્યવહાર આપી અને માતા ચામુંડા અને માતા બેસરાજી અમીર નો હોડકાર લઈ અને તેથી દાદા ભગવાન ને એટલું કીધું, ભગવાનિયા આજ હું અમીનો હોડકાર લઈને માતા ચામુંડા અને બેસરાજી એટલું કહું છું કે 100 ને પણ જો એક દી આ ધરતીના ટીંબે આ જુગ જાડવાની માથે 1 ના 1 બી નો કરી દઉં ને તો જગતની માલિપા હું તારી ચામુંડ ને બેસરાજી નો કહેવાય.
તેથી માં ચામુંડા અને માં બેસરાજી અમીનો ઓડકાર લઈ અને દાદા ભગવાનને આશીર્વાદ આપ્યો જા બાપ સૂર્ય અને ચંદ્ર તપે આ ગામના ટીંબાની માથે એક દી તારો વંશ વેલો એટલો વધારું હે કે જો એકવાર ભેળ માથે ભૂંગળ વાગે પણ સાંભળ બાપ હું ચામુંડા અને બેસરાજી હવે તારા કુળની માલિપા બેઠ્યું છે ને પણ વિરમ ગામની માલપાથી મારો કંડિયો લઈને ભાગ્યો ને અહીં સુધી આવ્યો ને અહીં તે વસાવટ કર્યો ને આજથી તારી શાખા વીરગામાં એવું હું માતા ચામુંડા ને બેસરાજી કહું છું. મારી માતાજી બોલીને કોઈ દી મારી માતાજી બીજું બોલે નહીં. પછી બાપ દાદા ભગવાનના સંસાર સુખની માલિપા બે દીકરા હે 2 ના 5, 15, 25 અત્યારે જે કાંઈ કરશો આ વીરગામા પરિવાર મારો દાદો ભગવાન માં ચામુંડા ને ઠેઠ વિરમગામ થી લાવ્યા હતા સાહેબ. એટલે ગામ શાખા તમારી છે વીરગામા. અહીંયામાં ભગવતી ચામુંડાની વાતનો દોર પૂરો થાય. બોલ એ ચામુંડા મહારાજની ભવતરમાં